રિલેશન પછી કોઈ તમને ફોટો કે વિડિયો દ્વારા બ્લેકમેલ કરે તો ગભરાશો નહીં. કાયદાકીય રીતે તમે તમારી સુરક્ષા કરી શકો છો. 1. લાગુ પડતી કલમ. સૌથી પહેલાં જાણો BNS 2023 હેઠળ લાગુ પડતી કલમ 357 જાતીય શોષણ અથવા ધમકી. કલમ 69 ખંડણી માટે ધમકી આપવી. કલમ 354 સ્ત્રીની આબરૂ ભંગ કરવી. અને IT એક્ટની કલમ 66E અને 67 ખાનગી તસવીરો કે વિડિયો મંજૂરી વગર શેર કરવું ગુનો છે. 2. પુરાવા સાચવો. મેસેજ, કોલ રેકોર્ડિંગ, ફોટો, વિડિયો ક્યારેય ડિલીટ ન કરો. આ પુરાવા પોલીસને આપવા જરૂરી છે. 3. તાત્કાલિક પોલીસ ફરિયાદ કરો. નજીકના પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરો. મહિલાઓ માટે મહિલા પોલીસ સ્ટેશન અથવા મહિલા હેલ્પલાઇન 1051નો ઉપયોગ કરી શકો છો. અને ઓનલાઈન ફરિયાદ માટે cybercrime.gov.in પર જાઓ. 4. કોર્ટમાંથી ઇન્જન્શન ઓર્ડર લો. કોર્ટને વિનંતી કરી શકાય કે એ વ્યક્તિ તમારા ફોટો અથવા વિડિયો ફેલાવી ન શકે તેવો પ્રતિબંધ મૂકાય. 5. માનસિક સહાય લો. આવી પરિસ્થિતિમાં માનસિક તણાવ સ્વાભાવિક છે, માટે કાઉન્સેલિંગ અથવા વિશ્વાસુ વ્યક્તિ સાથે વાતચીત કરો. યાદ રાખો, કાયદો તમારી સાથે છે અને સમયસર પગલાં ભરવાથી તમે સુરક્ષિત રહી શકો છો. કાયદાકીય માહિતી માટે ફોલો કરો.